નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચેતર વસાવાને ડેડિયાપાડા બેઠક ઉપરથી ટિકિટ મળી અને ચેતર વસાવા આ બેઠક જીતીને પણ બતાવી. અને એ દરમિયાન જ્યારે ચેતર વસાવાએ ડેડિયાપાડા બેઠક જીતી આદિવાસી વિસ્તારના લોકોનું દિલ જીતી લીધું એટલે ઇન્ડિયા ગઠબંધને લોકસભા 2024ની ચૂંટણીમાં ફરી એક વખત તેમને સાંસદ તરીકે ટિકિટ આપવામાં આવી. એ વિશ્વાસ સાથે કે ચેતર વસાવા છે તે આ લોકસભાની બેઠક જીતી જશે અને ભરૂચની અંદર ઇન્ડિયા ગઠબંધનમાંથી ચેતર વસાવા પોતાનું નામ જાહેર જે રીતે થયું તેમાં તેઓ જીત પણ મેળવી લેશે. પરંતુ ભાજપે મનસુખ વસાવાને ટિકિટ આપી કારણ કે મનસુખ વસાવા પણ ત્યાંના એક સ્થાનિક નેતા કહેવાતા હતા. એટલા માટે આ વખતે ચેતર વસાવા અને મનસુખ વસાવાની વચ્ચે જોરદારની જંગ હતી. પરંતુ જે ભરૂચ બેઠક છે એ ઉપર મનસુખ વસાવા જીતી ગયા અને ચેતર વસાવા હારી ગયા. પરંતુ જ્યારે આ બેઠક ઉપર જ્યારે નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે વસાવા વર્સિસ વસાવા મેદાને હતા. એટલે ક્યાંક જોરદારનો ખરાખરીનો જંગ પણ જામવાનો હતો. પરંતુ સવાલ એ હતો કે ચેતર વસાવા ડેડિયાપાડા બેઠકના જે ધારાસભ્ય ન હોત તો તે શું હોત? જો તે ધારાસભ્ય ન હોત તો આ જ રીતે જે અત્યારે તેઓ આદિવાસી વિસ્તારના યુવકોના પરિવારના જે રીતે મુદ્દા ઉઠાવી રહ્યા છે તે પણ તે મુદ્દા અત્યારે ઉઠાવતા હોત. કારણ કે અત્યારે આપણે જોયું કે કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું હતું. એ દરમિયાન 2 યુવકોની હત્યા કરવામાં આવી અને અત્યારે જે રીતે ચેતર વસાવા આ બંને યુવકોને ન્યાય અપાવવા માટે મેદાને છે કે પછી ભિલિસ્તાનનો મુદ્દો હોય, ઘણા બધા મુદ્દે ચેતર વસાવા અત્યારે આદિવાસી જે વિસ્તાર છે ત્યાંના લોકોના સમર્થનમાં છે, તેમને ન્યાય અપાવવા માટે મેદાને છે. પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે જો તે ધારાસભ્ય ન હોત તો પણ અત્યારે જે રીતે મુદ્દા ઉઠાવી રહ્યા છે તે જ મુદ્દા તેઓ સરકાર સમક્ષ રજૂ કરતા હોત, સરકારને આ જ રીતે બાદમાં લેતા હોત. જ્યારે મેં ચેતર વસાવાને સવાલ પૂછ્યો કે તેઓ એમએલએ ના હોત તો શું હોત, તેમનો જવાબ તેણે શું આપ્યો તે પણ સાંભળીએ. ચેતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય ના હોત તો શું હોત? ચૈતરભાઈ વસાવા એક ખેતીવાડી અધિકારી હતા અને ખેતીવાડી અધિકારી રહીને મેં જોયું કે આટલું બધું બજેટ આદિવાસીઓ માટે આવે છે. આ વર્ષે પણ 3,320 કરોડનું બજેટ બન્યું. તો બજેટ જાય છે કાં? તો જોયું આદિવાસીઓના જ નેતાઓ આદિવાસીઓનું શોષણ કરે છે. આદિવાસીઓના જેટલા ધારાસભ્ય, એમપી, જિલ્લા પ્રમુખો બહારથી એજન્સીઓને લાવવાનો, પ્રોજેક્ટો આપી દેવાના, કરાવવાના, ટકાવારી લઈને શોષણ. એટલા માટે આપણે નક્કી કર્યું કે ભાઈ જો આદિવાસીઓનું ઉત્થાન લાવવું હશે તો જાહેર જીવનમાં આવવી પડશે. અધિકારી તરીકે હું ડીડીઓ બની જતે ત્યારે હું એક મર્યાદામાં હતો. આજે હું ખુલીને વાત કરું છું, મને કોઈનો ડર નથી, કેમ કે અમે સાચા છે, કોઈના બાપથી નથી ડરતા. એટલા માટે ચૈતર વસાવા ધારાસભ્ય ના પણ હોતે તો પણ લોકસેવક તરીકે, સામાજિક અગ્રણી તરીકે અમે આગળ વધવાના હતા. આ તો 2022માં લોકોની માંગ ઉઠી કે તમે છેલ્લા 8-10 વર્ષથી જાહેર જીવનમાં છો, તમે જ ધારાસભ્ય લડો. એટલે આપણે લડ્યા અને જીત્યા છે. 2024ની લોકસભા પણ તમે જોઈ હશે. ડેડિયાપાડા વિધાનસભામાં હું ક્યારેય ગયો નથી. એક જ દિવસ મને મળ્યો હતો, છેલ્લે મને જવાની પરવાનગી આપી હતી ત્યારે. છતાંય 1,17,000થી વધારે મત મને મળ્યા હતા. મનસુખભાઈને 58,000 મત મળ્યા હતા, એના કરતાં વધારે મારી લીડ હતી. ઝઘડિયા વિધાનસભામાં છોટુભાઈને બધા ભાજપ તરફે જતા રહ્યા, મહેશ વસાવા ભાજપમાં જતા રહ્યા. છતાંય 36,000ની મારી લીડ હતી. આ તો સિટીમાં મોદી સાહેબનું નામ કદાચ ચાલ્યું હશે અને સિટીના લોકોએ, જીઆઈડીસીના લોકોએ ભાજપને મત આપ્યા અને એમાં 85,000 મતથી અમે હાર્યા છે. છતાં 5,22,000થી વધારે મત મને મળ્યા છે. વગર નાણાએ, વગર એને આખા પ્રશાસન સામે લડીને અમે લાવ્યા છે. એટલે ચોક્કસ આવનાર દિવસોમાં લડત ચાલુ રહેશે અને સામાજિક બેઝ પર હું વધારે સક્રિય છું. ચેતર વસાવા જે રીતે કહી રહ્યા છે કે જો તેઓ એમએલએ ના હોત તો પણ આ જ રીતે તમામ આદિવાસી વિસ્તારના મુદ્દા તે ઉઠાવી રહ્યા હોત અને આ જ રીતે આદિવાસી વિસ્તારના લોકોને ન્યાય અપાવતા હોત. જે પણ અત્યારે મુદ્દા આપણે સાંભળી રહ્યા છીએ ચેતર વસાવા પાસેથી, કે કોઈ પણ મુદ્દો હોય, ટેટાટનો મુદ્દો હોય કે પછી ફોરેસ્ટ બીટગાર્ડનો મુદ્દો હોય કે પછી અત્યારે ભિલિસ્તાનનો મુદ્દો જે રીતે ચર્ચામાં આવ્યો હોય, બધા જ મુદ્દા અત્યારે ચેતર વસાવા ઉઠાવી રહ્યા છે અને આ જ રીતે તેઓ આગળ પણ ઉઠાવતા રહેશે. ચેતર વસાવાના આ મુદ્દાને લઈને અને તેમણે જે જવાબ આપ્યો છે કે તે ધારાસભ્ય ના હોત તો અત્યારે શું હોત, તેમને લઈને પણ આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.